પર હુમલો થયો છે। સાધ્વીજી પર મારું હુમલો કરી લૂંટ ચલાવાઈ। ચોટીલા પાસેના નાની મુલડી ગામે આવેલા રામેશ્વર આશ્રમમાં આજ મોડી રાત્રે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આશ્રમમાં છેલ્લા 20 વર્ષથી સેવા પૂજા કરતી સાધ્વીજી પર અજાણ્યા શખ્સોએ ઘૂસી જઈને મારું હુમલો કર્યો અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। પ્રાથમિક વિગતો અનુસાર આરોપીઓના નિશાન પર સાધ્વીજીનો રૂમ હતો, જ્યાંથી તેઓ રોકડ રકમ તથા સોના ચાંદીના ઘરેણા લઈ ભાગી ગયા હતા। આ શોકજનક બનાવની જાણ થતાં લીંબડી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરવામાં આવી છે। આશ્રમ જેવી પવિત્ર જગ્યા ઉપર લૂંટારુઓની આ હરકત સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે એટલે કે આજે 6 તારીખના વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર જે નાની મોરડી જે ગામ આવેલું છે ત્યાં નાગરાજ હોટલની બાજુમાં એક જે છે માતાજીનું મંદિર આવેલું છે। એ મંદિરની બાજુમાં એક સાધ્વીબા જે પોતે વર્ષોથી ત્યાં રહી અને મંદિરમાં સેવા કરે છે, એ ઓઈડીમાં ત્યાં પોતે રહે છે અને ત્યાં જેમનો બધો સામાન જે રાખતા હોય છે ત્યાં એક બનાવ બનેલો છે। આ બનાવમાં રાત્રે અજાણ્યા પાછળ ઈસમો જે છે એ પાછળની એમના ઓઈડીની બારીને તોડી અને ત્યાંથી અંદર ઘૂસી અને પછી એમને ત્યાં પોતે જે સાધ્વી જે અમરબા જે છે એમને જબરદસ્તી ત્યાં એમને રાખી અને એમની હાજરીમાં જે ત્યાંથી જે પણ રોકડ અને સોના ચાંદીનો જે પણ થોડો ઘણો જે સામાન હતો એ ત્યાંથી ચોરી કરી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા છે। આ ઉપરાંત સામાન પણ ઘણો ખરો વેરવિખેર કરી અને સામાનને નુકસાન પણ એમણે પહોંચાડેલું છે। આ બનાવની જાણ જે છે એ એમણે જ્યારે પોલીસને કરી તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ ટીમો દ્વારા જે છે તપાસ જે છે આગળ વધારવામાં આવી છે। હાલ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદના આધારે બીએનએસની કલમ 310(2), 331(6), 115(2), 351(3), 324(2) તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અલગ અલગ ટીમો જે છે એને કાર્યરત કરી અને ખરેખર એમાં કોણ આરોપીઓ છે એમને વહેલી તકે પકડી અને ગુનો શોધી કાઢવા માટેના પ્રયત્નો હાલ ચાલુ છે। રાત્રે હું જમીને પછી મારી રૂમે આવી એટલે પછી પાછળથી હું સૂઈ ગઈ હતી માળા કરીને, પછી બારી તોડીને ચોર અંદર કર્યા। એક જણો પહેલાં કર્યો, પછી બધા દરવાજા ખોલી અને મને ધમકી આપી, સરા લઈને મને ધૂકો માર્યો। પછી હું અહીં કેટલા એમ કે 20 વર્ષથી રહું છું, તો આવીને બધી મને ધમકી કે બધું દઈ દે નહીં તો હું માન નાખીશ। એટલે એ આવીને બધું લઈ ગયા ચોરી કે ચોર લૂંટફાટ કરી। કેટલા રૂપિયા ગયા? રૂપિયા 7-8 હજાર જેવું હતું, બીજું કઈ ઘરેણા હતા અને બધું એમને બધું વીખી નાખ્યું, બધું કબાટ 3 કબાટ તોડી નાખ્યા, એવી રીતે કરી પછી મને અંદર લોક મારી પછી બહાર નીકળી ગયા। કેટલા જણા આવ્યા હતા? 5। તો સુરેન્દ્રનગર